નમસ્કાર દર્શક મિત્રો, આઈએચએપીસી ન્યૂઝનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની જાની મકવાણા। તો સ્વાગત કરતા પહેલા નજર કરી સાથે મુખ્ય સમાચાર પર। ભરૂચમાં આજે ગણેશજીના જન્મદિવસની મંદિરોમાં ઉજવણી। મક્તપુર વિસ્તારમાં આવેલા સિદ્ધિવિનાયક ગણેશ મંદિરે ગણેશ યાગ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા। જાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિર અલગધામ ખાતે 27મા નર્મદા જયંતિ મહોત્સવની ઉજવણી। નર્મદા મૈયાના ઘાટ ઉપર નર્મદા મૈયાની વિશેષ આરતી કરાઈ। ભરૂચના સ્ટેશન રોડ પર બે આંખલાઓ તોફાને ચડતા વાહન ચાલકોના જીવ તાળવે ચોંટ્યા। તોફાને ચડેલા આંખલાઓએ વાહનોને નુકસાન કરતા વાહન ચાલકોમાં આક્રોશ। ભરૂચ નગરપાલિકા રખડતા પશુઓને પાંજરે પૂરે તેવી માંગ। ભરૂચમાં ખતરનાક ડોરનો વેમ રાખનાર અને સોપારીઓ લેનાર સહિત 2 ને 5 વર્ષની સજાનો હુકમ ભરૂચની કોર્ટે કર્યો। ભરૂચના મક્તમપુર વિસ્તારમાં ભગવાન શ્રી ગણેશનું પ્રાચીન મંદિર આવેલું છે। સિદ્ધિવિનાયક મંદિરે વિનાયક ચતુર્થી નિમિત્તે સિદ્ધિવિનાયક ગણેશ મંદિર ખાતે ગણેશ યાગ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર દુંદાળા દેવ શ્રી ગણેશજીની આરાધના કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા। માગસર સુદ ચતુર્થી તિથિએ વિનાયક ચતુર્થીનો તહેવાર મનાવવામાં આવે છે। માન્યતા છે કે આ દિવસે ભગવાન ગણેશનો જન્મ થયો હતો। વિનાયક ચતુર્થી ને ગણેશ ચતુર્થી, વિનાયક ચતુર્થી, વિનયઘર ચતુર્થી અને ગણેશ ઉત્સવ, ગણેશ ઘર, વરદ વિનાયક ચતુર્થીના નામથી પણ ઓળખવામાં આવે છે। સિદ્ધિવિનાયક મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમો વચ્ચે હજારોની સંખ્યામાં ભક્તો વહેલી સવારથી દર્શનાર્થે ઉમટ્યા હતા। જય ગણેશ। મારું નામ જગદીશ ગીરી છે। હું અહીંયા પૂજા કરું છું। આજે માગસર સુદ ચતુર્થીના દિવસે ગણેશ જયંતિ નિમિત્તે ઉજવાય છે। ગણેશ અહીંયા ગણેશ મંદિરે ગણેશ યાગનું આયોજન કરેલું છે। આજે ગણેશજીનો જન્મદિવસ તરીકે ઉજવાય છે। ભરૂચ શહેરના સ્ટેશન માર્ગ ઉપર શુક્રવારે સાંજે બે આંખલાઓ વચ્ચે થયેલી લડાઈમાં ભારે અફડાતફડીનો માહોલ સર્જાઈ ગયો હતો। જાહેર માર્ગ ઉપર બે આંખલાઓ વચ્ચે થયેલા યુદ્ધના કારણે વાહન ચાલકો અને રાહદારીઓમાં ભયનો માહોલ ઊભો થઈ ગયો હતો। સ્થાનિક લોકોએ પણ આંખલાઓને છૂટા પાડવા માટે પાણી છાંટવા સહિતના અનેક પ્રયાસો કર્યા હતા, પરંતુ બંને આંખલાઓ એકબીજા સાથે લડવાનું ચાલુ રાખ્યું હતું। આશરે અડધા કલાક સુધી ચાલેલી આ લડાઈના કારણે રસ્તા ઉપર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને દરમિયાન કેટલાય 2 વ્હીલર વાહનોને પણ મોટું નુકસાન થયું હતું। આ ઘટના બાદ સ્થાનિક રહીશોએ પણ ભરૂચ નગરપાલિકા સામે રખડતા પશુઓની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે। શહેરના વિવિધ વિસ્તારમાં રખડતા પશુઓ વચ્ચે થતી લડાઈના કારણે નાગરિકોના જીવ જોખમ ઊભું થતું હોવાનો આક્ષેપ પણ વાહન ચાલકો કરી રહ્યા છે। જંબુસરમાં એક બેઠક માટે પેટા ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે। ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વોર્ડ નંબર 1ની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું। નગરપાલિકાના વોર્ડ નંબર 1ના ભારતીય જનતા પાર્ટીના મહિલા સદસ્યનું મોત થતાં પેટા ચૂંટણી યોજાઈ હતી। કોંગ્રેસ પાર્ટીમાંથી વનિતાબેન નૈનેશભાઈ જાદવે આજરોજ ફોર્મ ભર્યું હતું। કોંગ્રેસ પાર્ટીએ પણ જીતનો દાવો કર્યો છે અને ફોર્મ ભરવા માટે કાર્યકર્તાઓ મામલતદાર ઓફિસે પહોંચ્યા હતા। તો જંબુસર નગરપાલિકાના વોર્ડ નંબર 1ની જ પેટા ચૂંટણીમાં ભાજપ પાર્ટીના ઉમેદવારે પણ ફોર્મ ભર્યું હતું। નગરપાલિકા વોર્ડ નંબર 1ના ભારતીય જનતા પાર્ટીના મહિલા સદસ્યનું મોત થતાં પેટા ચૂંટણીનું આયોજન કરવામાં આવતા ભારતીય જનતા પાર્ટીમાંથી અમીષાબેન કરણભાઈ વાઘેલાએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી અને ભાજપ પાર્ટીએ પણ જીતનો દાવો દાખલ કર્યો છે। ઢોલ નગારાના તાલે ફોર્મ ભરવા માટે કાર્યકર્તાઓ મામલતદાર ઓફિસે પહોંચ્યા હતા। ભરૂચ નગર સેવા સદન માટે ડમ્પિંગ સાઇટનો પ્રશ્ન માથાના દુખાવા સમાન બની ગયો છે। થામ ગામ નજીક સ્થાનિકોએ વિરોધ નોંધાવી ડમ્પિંગ સાઇટ બંધ કરાવ્યા બાદ ભરૂચ નગર સેવા સદન દ્વારા મનુબર ગામ નજીક બોરડા હસ્તકના ખુલ્લા પ્લોટમાં ડમ્પિંગ સાઇટ માટે ખોદકામ કરવામાં આવી રહ્યું હતું। સ્થાનિકો દ્વારા આ કામગીરીનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। સ્થાનિકોએ ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ સહિત કર્મચારીઓનો ઘેરાવો ઘાલ્યો હતો અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો, જેના પગલે ચીફ ઓફિસર અને કર્મચારીઓએ સ્થળ પર ભાગી જવું પડ્યું હતું। આ ઘટના અંગે પણ સ્થાનિકોનો આક્ષેપ છે કે નગર સેવા સદન દ્વારા સમગ્ર શહેરોનો કચરો આ સ્થળે એકત્રિત કરવામાં આવશે અને અહીંથી આ કચરાને અંકલેશ્વર ડમ્પિંગ સાઇટ લઈ જવામાં આવશે। રહેણાંક વિસ્તાર નજીક આ પ્રકારની કામગીરી કરાતા સ્થાનિકોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો અને આ જગ્યા ફાયર સ્ટેશન માટે ફાળવવામાં આવી છે, તેના પર ડમ્પિંગ સાઇટ ન બનાવવામાં આવે
તેવી સ્થાનિક નગરસેવકો અને આગેવાનોએ માંગ કરી હતી, પરંતુ ભરૂચ નગરપાલિકા ડમ્પિંગ સાઇટ વિના ક્યાં રહે છે તે સવાલ ઊભા થયા છે. ભરૂચના પાલેજ પોલીસ મથકમાં વાર્ષિક ઇન્સ્પેક્શન તેમજ લોક દરબાર યોજાયો હતો. પોલીસ અધિક્ષક મયુર ચાવડા પાલેજ આવી પહોંચતા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ પોલીસની સલામી ઝીલી હતી. ત્યારબાદ પાલેજ પોલીસ મથકની વાર્ષિક માહિતી મેળવી હતી. સાથે સાથે લોક દરબારમાં હાજર નગરના આગેવાનો સાથે જરૂરી ચર્ચાઓ કરી હતી. પાલેજના ઘનશ્યામ પટેલે હાઈવે સ્થિત ઓવરબ્રિજ નીચે વધુ એક ગાળો ખોલવા રજૂઆત કરી હતી. લોક પ્રશ્નો સાંભળી પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ અધિકારીઓની જરૂરી સૂચનો પણ આપ્યા હતા. જાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિરે છેલ્લા 27 વર્ષથી મા નર્મદાજીના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ તારીખ 4/2/2025 મંગળવારના રોજ નર્મદાજીના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવનાર છે, જેમાં વિવિધ કાર્યક્રમનું આયોજન થનાર છે. જેમાં તારીખ 28/1/2024થી મહાપુરાણ કથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કથા દરરોજ સાંજે 3 થી 6 કથાનું રસપાન શ્રી 1008 મહામંડલેશ્વર માં સત્યાનંદ ગિરિજી મહારાજ કથાનું રસપાન કરાવી રહ્યા છે. 3/2/2025ના રોજ કથાની પૂર્ણાહુતિ કરવામાં આવશે અને આ 1.25 લાખ દીવડાની મહાઆરતી, ભવ્ય અન્નકૂટ દર્શન, શિવજીના કૈલાસ દર્શન સાથે ભવ્ય આતશબાજી તથા મહાપ્રસાદી ઉપરાંતના દર વર્ષની જેમ પરંપરાગત મુજબ નર્મદાને 1008 અર્પણ સાળી કરવામાં આવશે અને દૂધનો અભિષેક પણ કરવામાં આવશે. નર્મદા મૈયાના ઘાટ ઉપર નર્મદા મૈયાની વિશેષ આરતીનું આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં ભક્તો પણ નર્મદા કાંઠે ઉમટી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મેલાભાઈ ભીમાભાઈ વસાવાએ આછોદ બેઠક માટે મોટી સંખ્યામાં પોતાના ટેકેદારો સાથે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. તેમની સાથે ડમી ઉમેદવાર તરીકે વિષ્ણુ વસાવાએ ફોર્મ ભર્યું હતું. તેમની સાથે ધારાસભ્ય દેવકિશોર સ્વામી, આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ, તાલુકા પંચાયત પ્રમુખ આમોદ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો અને ચૂંટાયેલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય દેવકિશોર સ્વામીના હસ્તે આમોદ એપીએમસી ખાતે આછોદ જિલ્લા પંચાયત સીટની ચૂંટણી અંગે ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન પણ કરાયું હતું. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે આછોદ બેઠકના ભાજપના સદસ્ય અમરસંગ વસાવાનું 2 વર્ષ પહેલાં અચાનક મૃત્યુ થતાં બેઠક ખાલી પડી હતી, જેથી સ્થાનિક સ્વરાજ્યની ભરૂચ જિલ્લાની આછોદ બેઠક માટે પેટા ચૂંટણી જાહેર થતાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો અને રાજકીય પાર્ટીઓ ઉમેદવારો શોધવામાં લાગી ગયા હતા. ભારતીય જનતા પાર્ટીના રાણીપુરા ગામના મેલાભાઈ ભીમાભાઈ વસાવાને ઉમેદવાર બનાવી ચૂંટણી અધિકારી ડોક્ટર સુપ્રિયા ગાંગોલીને ઉમેદવારી ફોર્મ સુપ્રત કર્યું હતું. ગત તારીખ 29/5/2015ના રોજ ફરિયાદી વેલફેર હોસ્પિટલની સામે લક્ષ્મીનગર સોસાયટીમાં રહે છે અને રાત્રિના 9:30 કલાકે જમી પરવાડી પોતાના ઘરેથી ચાલતા બાયપાસ તરફ જઈ રહ્યા હતા. તે વખતે 10:15 વાગ્યાના અરસામાં ફરિયાદી ઉપર ફરિયાદીના પિતાનો ફોન આવેલો અને કહેલ કે શહેબાઝ એક્ટિવા લઈને ઘરે આવતો તે વખતે જંબુસર બાયપાસ લક્ષ્મીનગર રોડ ઉપર ફરિયાદી તથા તેના પિતા 11:15 વાગ્યાના અરસામાં બી ડિવિઝન પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા, જ્યાં અચાનક આ કેસના આરોપી શોકત મયુદ્દીન શેખ ઉર્ફે શોકત ફ્રેક્ચર તથા મિનહાઝ યાકુબ જાબિયા તેમજ રિઝવાના જાબિયા દોડી આવ્યા હતા અને ફરિયાદી તથા તેના પિતાને આરોપીઓ ગાળો ભાંડવા લાગ્યા હતા. અચાનક ફરિયાદીને શોકત તથા તેની સાથે રહેલ બીજા લોકોએ મારામારી કરી હતી. શોકતે પણ ફરીથી દોડી આવી ખિસ્સામાંથી રામપુરી ચપ્પુ કાઢી ફરિયાદી તરફ જોરથી દોડી આવી છાતીના ભાગે 1 ઘા મારી તથા બીજા 2 ઘા ફરિયાદીના માથાના ભાગે મારી દેતા ફરિયાદી ત્યાં જમીન પર ઢળી પડ્યા હતા. ગંભીર ઈજા થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને શોકત ફ્રેક્ચર તથા અન્ય 2 મળી 3 લોકો સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરી સમગ્ર કેસ ચાર્જશીટ કરી નામદાર કોર્ટમાં રજૂ કરાતો. સમગ્ર કેસ ભરૂચના પ્રિન્સિપલ સેશન જજ આર.કે. દેસાઈની કોર્ટ સમક્ષ ચાલી જતા ટ્રાયલ દરમિયાન આ ગુનામાં ફરિયાદી પક્ષ તરફે સરકારી વકીલ પરેશ પંડ્યાની ધારદાર દલીલો ચુકાદાઓને વંચાણે લીધા હતા અને પુરાવા રજૂ કરતા સેશન્સ કોર્ટે શોકત ફ્રેક્ચર ઉર્ફે મયુદ્દીન શેખ તથા મિનહાઝ યાકુબ મોહમ્મદ જાબિયાને 5 વર્ષની કારાવાસની સજા અને 10,000નો દંડ ફટકાર્યો હતો, જ્યારે રિઝવાના શોકત શેખને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂકવામાં આવી હોવાનો હુકમ કર્યો હતો. ભરૂચ જિલ્લાની શૈક્ષણિક શાળાઓમાં બાળકોમાં દેશભાવના આવે અને સાંસ્કૃતિક સંસ્કારોનું સિંચન થાય
તેવા હેતુથી એન્યુઅલ ડેની ઉજવણી થતી હોય છે, જેના ભાગરૂપે ભરૂચના ચાવજ ગામ ખાતે આવેલ આનંદ નિકેતન સ્કૂલના પટાંગણમાં એન્યુઅલ ફંક્શનનું આયોજન કરવામાં આવતા પ્રી પ્રાઇમરી અને હાયર સેકન્ડરી સહિતના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ વિવિધ વેશભૂષા સાથે અવનવી કૃતિઓ રજૂ કરી આકર્ષણનું કેન્દ્ર ઊભું કર્યું હતું, જેમાં વાલીઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા અને બાળકોનું મનોબળ વધાર્યું હતું. વિદ્યાર્થીઓમાં સંસ્કારોનું સિંચન થાય અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે જાગૃતતા આવે તે હેતુથી એન્યુઅલ ફંક્શનમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. 1 ફેબ્રુઆરી 2025 ગુજરાત ટાઇટન્સ જૂનાગઢ અને ભાવનગરમાં સફળતાપૂર્વક ઇવેન્ટ્સ પૂરી કર્યા બાદ જુનિયર ટાઇટન્સની રોમાંચક બીજી સિઝનને ભરૂચમાં લાવવામાં આવી છે. લીડ સ્પોટ આઉટ થીમ હેઠળ 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં આઉટડોર સ્પોર્ટ્સ માટેનો જુસ્સો જગાવવા માટે તૈયાર કરાયેલો આ પ્રોગ્રામ ક્વીન ઓફ એન્જલ્સ કોન્વેન્ટ હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે યોજાયો હતો. 17 ખાનગી સ્કૂલો અને 4 સરકારી સ્કૂલો સહિત શહેરની 21 સ્કૂલોના 1020થી વધુ બાળકોએ તેમાં ઉમળકાભેર ભાગ લીધો હતો. જુનિયર ટાઇટન્સે ગુજરાત ટાઇટન્સની અનોખી પહેલ છે, જે નાના બાળકોને ઘરની બહાર નીકળીને બહાર વિવિધ પ્રવૃત્તિઓ કરવા માટે પ્રેરિત કરવાનું તેમનું વિઝન દર્શાવે છે. ખેલ દિલ્હીની ભાવના અને સક્રિય રમતને પ્રોત્સાહન આપીને જુનિયર ટાઇટન્સનો ઉદ્દેશ બાળકોમાં રમતની વાઇબ્રન્ટ સંસ્કૃતિને જગાવવાનો છે. સિઝન અત્યારે અડધા જેટલી પૂરી થઈ ગઈ છે અને 3 શહેરોને સાંકળવામાં પણ આવ્યા છે. આ પહેલા ટૂંક સમયમાં પાલનપુર અને અમદાવાદમાં પણ વિસ્તરશે. જુનિયર ટાઇટન્સ ગુજરાતના શહેરોમાં દર શનિવારે યોજવામાં આવશે. આગામી ઇવેન્ટ્સ હવે પાલનપુર 8 ફેબ્રુઆરી અને અમદાવાદમાં 15 ફેબ્રુઆરીએ યોજાનાર છે. અંત મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચમાં આજે ગણેશજીના જન્મદિવસની મંદિરોમાં ઉજવણી. મક્તપુર વિસ્તારમાં આવેલા સિદ્ધિવિનાયક ગણેશ મંદિરે ગણેશ યાગ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા. જાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિર અલગધામ ખાતે 27મા નર્મદા જયંતિ મહોત્સવની ઉજવણી. નર્મદા મૈયાના ઘાટ ઉપર નર્મદા મૈયાની વિશેષ આરતી કરાઈ. ભરૂચના સ્ટેશન રોડ પર 2 આંખલાઓ તોફાને ચડતા વાહન ચાલકોના જીવ તાળવે ચોંટ્યા. તોફાને ચડેલા આંખલાઓએ વાહનોને નુકસાન કરતા વાહન ચાલકોમાં આક્રોશ. ભરૂચ નગરપાલિકા રખડતા પશુઓને પાંજરે પૂરે તેવી માંગ. ભરૂચમાં ખતરનાક ડોનનો વેમ રાખનાર અને સોપારીઓ લેનાર સહિત 2 ને 5-5 વર્ષની સજાનો હુકમ ભરૂચની કોર્ટે કર્યો. તો આ હતા સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.